અમદાવાદના ખેડૂતો માટે આવનાર દિવસોમાં ડાંગરના પાક ઉપર સરકાર નિયંત્રણ કરવાનું વિચારી રહી છે। ઉનાળા દરમિયાન પાણીની ખૂબ જ અછત રહેતી હોય છે। પાણીનો મહત્તમ ઉપયોગ ઓછો થાય અને ખેતી પણ સારી રીતે થાય એ દિશામાં સરકાર નિર્ણય લઈ શકે તેવી ચર્ચા વિચારણા શરૂ થઈ છે। ખાસ કરીને ડાંગરના પાકમાં ઉનાળાની સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થતો હોવાને કારણે ડાંગરને બદલે અન્ય પાક લેવા માટે ખેડૂતોને મનાવવાની તૈયારી શરૂ કરી છે। ઉનાળુ ડાંગરનો પાક ખેડૂતો ઓછો લે તેના માટે સરકાર નવો પરિપત્ર જાહેર કરશે। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે। 24 કલાક વીજળી આપવાની વાત કરે છે અને બીજી બાજુ સરકારના જ એક મંત્રીશ્રી જે પ્રમાણે ડાંગરના ખેતી માટે પરિપત્ર લાવવાની વાત કરે છે એ ખેડૂતો માટે, સમાજ માટે અને સરકાર માટે પણ એક ચિંતાનો વિષય છે। ખેડૂત એ જગતનો તાત છે અને જગતનો તાત એ ખેતી કરીને શાકભાજી પકવીને ડાંગર, શેરડી, ઘાસચારો કે અન્ય બાગાયતી પાકો પકવીને એનું પોતાનું જીવન ધોરણ ચલાવે છે અને સમાજને પણ જીવાડવાનું કામ કરે છે। પરંતુ આ નિવેદન અને તે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જ્યારે તાપી નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે, આ સમગ્ર ફળદ્રુપ વિસ્તાર છે, પિયતવાળો વિસ્તાર છે। આજ દિન સુધી કોઈ પણ દિવસ અહીંયા દુકાળ પડ્યો નથી કે કોઈ ખેતી માટે કે પીવાના પાણી માટે તકલીફ પડી નથી અને આ અનુસંધાનમાં આ સમગ્ર વિસ્તારમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે। આ ખારાશવાળી જમીન છે અને ખારાશવાળી જમીનમાં ડાંગરની જ ખેતી થાય છે। જે રીતે ડુક્કરનો ત્રાસ, રાસાયણિક ખાતરના ભાવો, મજૂરોની અછત અને ટેકનોલોજીના કારણે આ ડાંગરની ખેતી 90 દિવસમાં કરવામાં આવે છે। બીજી બાજુ સરકારને અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા જે પ્રકારે વેસ્ટેજ કેનાલ, નાની નાની માઇનરો અને કેનાલની ઉપર ગેરકાયદેસર રીતે ટ્રીટેડ કર્યા વિનાનું પાણી છોડી દેવામાં આવે છે, એની ઉપર કાયમી સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવે છે, એને નાની કેનાલોને પૂરી દેવામાં આવે છે। તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં સરકારના પદાધિકારીઓ અને તંત્રના મેળાપીપણામાં ખેડૂતો ભૂતકાળમાં આ કેનાલમાંથી પાણી પાતા હતા, એ ખેડૂતો પણ આવી મોટી કેનાલમાંથી પાણી લેવાનો સમય આવી ગયો। બીજી બાજુ સરકાર આ કાંકરા પર જે નહેર છે એને વિસ્તૃતીકરણ કરીને 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આ કેનાલની કેપેસિટી 3500 ક્યુસેસની કરતાં તમે જો દર વર્ષે મોટા પ્રમાણમાં ભંગાણ પડે છે, એમાં મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। જ્યારે આ કેનાલ જૂની હતી, 2800 ક્યુસેસની સપાટીવાળી હતી, ત્યારે આ કેનાલોમાં 0 થી ટેલ સુધી પાણી પહોંચી જતું હતું, પરંતુ સરકારની અને સિંચાઈ વિભાગના અધિકારીનો અવણઆવટને કારણે એનો કોઈ ભોગ બનતો હોય તો ખેડૂત બને છે। ખેડૂતે શું ખાવું, શું કરવું, શું ખેતી કરવી, એને બદલે સરકાર એવું કહેવા માંગે છે કે આવનારા દિવસોમાં 50% ડાંગરનો પાકનો પરિપત્ર અમે કરવાના છે। બીજી બાજુ ઉદ્યોગોને મોટા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે। સમગ્ર વિસ્તાર જોવામાં આવે, અંકલેશ્વર હોય, ઓલપાડ હોય, 84 હોય કે માંડવી તાલુકો હોય, મોટા પ્રમાણમાં આ જગ્યાએ ઇન્ડસ્ટ્રીનો બાંધકામો કરવામાં આવ્યા, રેસિડન્ટ બાંધકામો કરવામાં આવ્યા, જમીનો બિન ખેતી કરવામાં આવી। આના કારણે પિયતનો વિસ્તાર પણ ઘટવામાં આવ્યો છે। પરંતુ ઉદ્યોગોને ફાયદો કરવા માટે અને ખેડૂતોની આવક બમણી ન થાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પરિપત્ર લાવવાની વાત કરી રહી છે, એને અમે વિરોધ કરીએ છીએ। કોંગ્રેસ પક્ષ વતી પણ ખેડૂતોની સાથે રહીને ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતો શું ખેતી કરવી, શું પકવવી એ પોતે પ્રારબ્ધ અને આ જન્મસિદ્ધનો અધિકાર છે, એની સામે આવનારા દિવસોમાં પરિપત્રની સામે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે।